નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવીમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના ખીરસરા ગામે ગુરુકુળના દુષ્કર્મના કેસના આરોપીના આગોતરા જામીન રદ। ખીરસરાના ધર્મ સ્વરૂપદાસ સ્વામીના આગોતરા જામીન રદ કરતી કોર્ટ ધોરાજીની એડિશનલ સેશન કોર્ટે જામીન રદ કર્યા। ઘટનાના મૂળ સુધી પહોંચવા જામીન ન મળવા જોઈએ તેવી સરકારી વકીલની દલીલ માન્ય। પોલીસ તરફથી નોટિસ આપવા છતાં સ્વામી હાજર ન રહ્યા હતા। હાજર ન રહેતા સ્વામીએ આગોતરા જામીન અરજી કરી હતી। યુવતીએ વારંવાર દુષ્કર્મ કર્યાની નોંધાવી છે ફરિયાદ। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ખીરસરાના ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજીનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આપેલો હતો। આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન મંજૂર થાય એ માટે માંગણીઓ કરવામાં આવેલી હતી। તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતિથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે, કોન્સ્પિરસી છે। સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે। એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે, આ FSLમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય, આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે, એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે। વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું, શાળા ચાલતી હતી, આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એબ્સકોન્ડર હોય જેમની સામે કલમ 70ના વોરંટની તજવીજ ચાલુ હોય એમને આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય નહીં। કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે। આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા।